ગીર સોમનાથમાં નકલી બીઈડી કોલેજનો પર્દાફાશ થયો છે। ઉનાના ભાચામાં ચાલતી હતી વીબી નાંદોળા કોલેજ। એનસીટીઈના બોગસ મંજૂરી પત્રથી આ કોલેજ ઊભી કરી હતી। કોલેજ નકલી હોવાનો ખુલાસો આરટીઆઈમાં થયો છે। એનસીટીઈએ કોઈ જ મંજૂરી આપી નથી આ કોલેજને તેવો ખુલાસો થયો છે। નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કોલેજની પરીક્ષા પણ લેવાઈ હતી। ડોક્ટર મીતુ ભારતી અને રિજનલ ડિરેક્ટરની બોગસ સહીનો ઉપયોગ પણ કરાયો છે। 100 જેટલા વિદ્યાર્થીઓ માટે કોલેજે મંજૂરીની અરજી પણ કરી હતી। વધુ જાણકારી સાથે સંવાદદાતા ભાવેશ ઠાકર જોડાયા છે। ભાવેશ, અહીં તો આખી નકલી બીઈડી કોલેજનો પર્દાફાશ થયો છે। કેટલા સમયથી કેવી રીતે ચાલતી હતી આ નકલી કોલેજ? હું તમને ચોક્કસથી જણાવી દઉં તો છેલ્લા 2004 થી આ કોલેજ જે છે તે ચાલતી હોવાનું સામે આવ્યું છે, જાણવા મળ્યું છે। ત્યારે ખાસ વાત કરવામાં આવે તો એક બાદ એક નકલીના પર્દાફાશ થઈ રહ્યા છે। ત્યારે નકલી કોલેજ જે છે તે ઉનાના ભાચા ગામે સામે આવી છે। ત્યારે બીઈડી કોલેજ છેલ્લા 2 વર્ષથી જે છે ત્યાં શૈક્ષણિક કામ જે છે તે ચાલુ હતું। ત્યારે ઉનાના ભાચા ગામે આવેલ બીએમ નાંદોળા એનસીટીની મંજૂરી વગર જ બીઈડી કોલેજ ધમધમતી રહી હતી અને એનસીટીની બોગસ મંજૂરીનો પત્ર નરસિંહ મહેતા યુનિવર્સિટી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગ બનાવી બીડી કોલેજ ધમધમતી થઈ હતી। ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટે જે છે તે આ કોલેજના સંચાલકોએ પૂછવાનો પ્રયાસ કર્યો હતો તો તેણે મૌન ધારણ કરી લીધું હતું અને તેવું જણાવી રહ્યા હતા કે સમગ્ર વિદ્યાર્થીઓના જે ફોર્મ ભરાયા છે તે ઓનલાઈન જે છે તે પ્રક્રિયા થતી હોય છે અને આ કોલેજ જે છે તે છેલ્લા 2 વર્ષથી બંધ જ છે। જી બિલકુલ ભાવેશ, આભાર આપનો। મહત્વપૂર્ણ છે કે એનસીટીઈના બોગસ મંજૂરી પત્રથી આ ખુલાસો થયો છે। 100 જેટલા વિદ્યાર્થીઓ માટે કોલેજે મંજૂરીની અરજી પણ કરી હતી અને અસલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ બોગસ બીઈડી કોલેજ કેવી રીતે ચાલતી હતી તે અંગે હવે તપાસ કરવામાં આવે તે જરૂરી છે। 2004 થી આ કોલેજ ચાલતી હોવાની વિગતો છે, તો શું આટલા સમયથી તંત્રના ધ્યાને આ વાત આવી જ નહીં?